બેસો બેસો બેસો. કેમ છે તબિયત? સારું. પણ તમારે કોની તબિયત બરાબર નથી? મારા ફાધર હવે કેમ છે? પેરાલિસિસ થઈ ગયો, હવે એટલે હજુ ફેર નહીં પડે. કેમ ટ્રીટમેન્ટ નથી બરાબર? ના, ટ્રીટમેન્ટ કરી પણ એમને આખું ડાવવું ખરું ને આખું પકડી ગયું. એ શેને લીધે થતું હોય છે? કોઈ બ્લડ બીપી વધી ગયો ને એવું બન્યું હોય, સ્ટ્રોક આવી ગયો. એના લીધે તો એ વખતે તારું ટ્રીટમેન્ટ નહોતી કરી? તરત લઈ ગયા હતા. તો પછી ફેર પડ્યો પણ શું ને પગે ઘસારો હતો ને એ પગે જ પડ્યો, એટલે પગ મોડી એકતા નહીં, ઊભા નહીં થયા. ચાલી શકે ખરા? ના, સુતા રહેવું પડે. સુતા રહે એટલે બેઠા થાય, સુવાડી આપણે લઈ જઈએ, ઉપાડીને લઈ જઈએ. પ્રસાદ લે, પ્રસાદ લે, વિશ્રામ થાય. વિશ્રામી થાય, સ્મૃતિ હા, આમ સ્મૃતિ એ ખરી બધી, એમ બધું ઓળખે ને વાતો કરે, બોલે ચાલે બધી. બરાબર. એ 41 દિવસમાંથી જ ફોટો લીધેલો છે ને, જે આપણે 24 દિવસમાં નીચેનું કરી લીધું દક્ષિણનું નવતર પૂર્વ, એટલે આખા 41માંથી જ લીધેલો છે ને? હા, એ જ ફોટા. હા, એટલે બધું આવી ગયું ને? હા, બધું આવી ગયું. 41 માટે વધારે દિવસ થાય. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજગન, પરમાકાશ, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 41मो,
41મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિજ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 38મો પેજ નંબર 1255 1255 સર્ગ 38મો. આ 38મા સર્ગમાં જળ ચેતનના ભેદથી ભ્રાંતિનો નિષેધ કરી જગત ચિદ્રૂપ જ છે એ વાત ઉત્તમ તર્કો વડે સિદ્ધ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, ભેદ ભ્રાંતિનો નિષેધ અને જગતનું ચૈતન્યપણું. ભેદ ભ્રાંતિનો નિષેધ અને જગતનું ચૈતન્યપણું. હા, આ 38મા સર્ગમાં જળ ચેતનના ભેદથી ભ્રાંતિનો નિષેધ કરી જગત ચિદ્રૂપ જ છે. ભેદની 1255 સર્ગ 38મો પેજ નંબર 1255. આ 38મા સર્ગમાં જળ ચેતનના ભેદની ભ્રાંતિનો નિષેધ કરી જગત ચિદ્રૂપ જ છે એ વાત ઉત્તમ તર્કો વડે સિદ્ધ કરવામાં આવશે. ભેદ ભ્રાંતિનો નિષેધ અને જગતનું ચૈતન્યપણું. વશિષ્ઠ બોલ્યા, જેમ માયાને દેખાડનાર અંજન આંજમાંથી આંખ આકાશની અંદર પણ પર્વતોને અને અંદરના તેના શિખર, તળેટી, ગુફાઓ
વન ઝાડી ઇત્યાદિને દેખે છે, માયા જેમ માયાને દેખાડનાર અંજન આજવાથી વશિષ્ઠ બોલ્યા, જેમ માયાને દેખાડનાર અંજન આજવાથી આંખ આકાશની અંદર પણ પર્વતોને અને અંદરના તેના શિખર, તળેટી, ગુફાઓ, વન, ઝાડી ઇત્યાદિને દેખે છે, તેમ ચિદાત્મા સાક્ષી ચૈતન્ય હું બ્રહ્મરૂપ નથી પણ જીવરૂપ છું એવી જીવભાવની ભ્રાંતિ વડે વિક્ષેપ પામી જઈ આ જગતને દેખે છે. બરાબર. બ્રહ્મની અંદર કલ્પાયેલી આ સૃષ્ટિ અને ચિત્રમાં આલેખેલી કાલ્પનિક સૃષ્ટિ એ બંને સમાન છે. એના નીચે કલ્પના વડે બનાવેલી કૃત્રિમ, કાલ્પનિક સૃષ્ટિ એટલે કલ્પના વડે બનાવેલી કૃત્રિમ. ફરીથી બ્રહ્મની અંદર કલ્પાયેલી આ સૃષ્ટિ અને ચિત્રમાં આલેખેલી કાલ્પનિક સૃષ્ટિ એ બંને સમાન છે. કેમ કે જેમ ભીંતમાં આલેખેલી ચિત્ર સૃષ્ટિ પોતાના અધિષ્ઠાન ભીંત રૂપ જ છે, તેમ આ સૃષ્ટિ પણ અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે. વળી જેમ ચિત્ર સૃષ્ટિમાં વિકારનો ભાવ દેખાતા છતાં તેના અધિષ્ઠાનમાં વસ્તુતઃ કશો વિકાર હોતો નથી, તેમ આ સૃષ્ટિની અંદર પણ વિકારો દેખાતા છતાં અધિષ્ઠાન દ્રષ્ટિએ જોતા તેમાં કશો વિકાર છે નહીં, પરંતુ સદાકાળ એ બંનેની પોતપોતાની અધિષ્ઠાન રૂપે સ્થિતિ રહેલી છે. જેમ ભીંતની અંદર આલેખેલી ચિત્ર સૃષ્ટિ વસ્તુ દ્રષ્ટિએ જોતા ભીંતથી જુદી નથી, છતાં ભ્રાંતિવાળા અવિવેકી પુરુષને તે જુદી રૂપી અનુભવમાં આવવાથી જુદી લાગે છે, તેમ અધિષ્ઠાન ચૈતન્યની અંદર કલ્પાયેલી આ સૃષ્ટિ પણ વસ્તુ દ્રષ્ટિએ જોતા અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે અને તેથી અધિષ્ઠાન ચૈતન્યથી જુદી નથી, છતાં ભ્રાંતિવાળા અવિવેકી પુરુષને તે જુદા રૂપે અનુભવમાં આવવાથી જુદી લાગે છે. અધિષ્ઠાન ચૈતન્ય પોતે છે, તેથી એ અધિષ્ઠાન રૂપે જોઈએ તો બહારની સૃષ્ટિના પદાર્થો પણ સત્ય છે એમ તમે સમજો. જેઓ દ્રવ્ય, ગુણ, કર્મ, દ્રવ્ય એટલે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ 7 પદાર્થો ન્યાયશાસ્ત્રમાં કહેલા છે. અધિષ્ઠાન ચૈતન્ય પોતે છે, તેથી એ અધિષ્ઠાન રૂપે જોઈએ તો બહારની સૃષ્ટિના પદાર્થો પણ સત્ય છે એમ તમે સમજો. જેઓ દ્રવ્ય, ગુણ, કર્મ ઇત્યાદિ બહારના પદાર્થોને માનનારા નૈયાયિક આદિ બાહ્યાર્થવાદીઓ છે, તેમનો અને વિજ્ઞાનવાદીઓનો મત અમારા સિદ્ધાંતમાં વિરોધી નહીં રહેતા એક રૂપે મળી જાય છે. વિજ્ઞાનવાદીઓ એટલે બુદ્ધના મતાનુસાર જે કાંઈ દેખાય છે તે જ્ઞાન છે. જ્ઞાન સિવાય આ જગતમાં બીજું કાંઈ નથી. જ્ઞાન એટલે બુદ્ધિ, વિજ્ઞાન તે પોતાની અનાદિ વાસનાથી અનેક રૂપે દેખાય છે. એટલે બહારના જે સર્વ પદાર્થો દેખાય છે તે સાચા નથી, પણ બુદ્ધિના આભાસ માત્ર છે. તેવી જ રીતે જ્ઞાન સિવાય બીજો કોઈ આત્મા કે ઈશ્વર પણ નથી. આ મત વિજ્ઞાનવાદ, અનાત્મવાદ, નિરીશ્વરવાદ, શૂન્યવાદ વગેરે નામથી ઓળખાય છે. જેઓ દ્રવ્ય, ગુણ, કર્મ ઇત્યાદિ બહારના પદાર્થોને માનનારા નૈયાયિકાદિ બાહ્યાર્થવાદીઓ છે, તેમનો અને વિજ્ઞાનવાદીઓનો મત અમારા સિદ્ધાંતમાં વિરોધી નહીં રહેતા એક રૂપે મળી જાય છે. કેમ કે બાહ્યાર્થવાદીઓના બહાર દેખાતા દ્રવ્યાદિ પદાર્થો અને વિજ્ઞાનવાદીઓનું અંદર રહેનારું વિજ્ઞાન એ બંને અસત્ય હોવાથી અધિષ્ઠાન સત્તાથી જુદી સત્તાવાળા નથી. ફરીથી કેમ કે બાહ્યાર્થવાદીઓના બહાર દેખાતા દ્રવ્યાદિ પદાર્થો અને વિજ્ઞાનવાદીઓનું અંદર રહેનારું વિજ્ઞાન એ બંને અસત્ય હોવાથી અધિષ્ઠાન સત્તાથી જુદી સત્તાવાળા નથી, પણ તે બંને સદાકાળ ચિદાત્મા રૂપ છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ પંચમહાભૂતો ક્ષોભ પામવાના સ્વભાવવાળા છે. તેમનો અભાવ સિદ્ધ થાય છે એટલે પરમ શાંતિવાળી અને શૂન્ય છતાં વિવર્ત રૂપે મોટા આડંબરને ધારણ કરી રહેલી બ્રહ્મ સત્તા જ ચોતરફ પ્રસરી રહેલી છે. આ સર્વ જગત બ્રહ્મ સત્તાથી થયેલું છે અને બ્રહ્મ સત્તા રૂપ છે. સર્વના પ્રયોજનરૂપ કિંવા ફળરૂપ પણ બ્રહ્મ સત્તા જ છે
અને સર્વથી છેવટ બાકી રહેનાર પણ તે જ છે. એ રીતે સર્વમય થઈ રહેલી અને સર્વના આત્મારૂપ એવી એ બ્રહ્મસત્તાને મારા નમસ્કાર છે. અંતઃકરણમાં રહેલું જોનાર ચૈતન્ય જ્યારે પોતે પ્રવાહરૂપે વૃત્તિનું ચૈતન્ય બની આંખ દ્વારા બહાર નીકળે છે અને ચૈતન્ય જે એવા જોવાના પદાર્થની સાથે એક થાય છે ત્યારે તે દ્રશ્ય પદાર્થ દેખાય છે. એટલે ત્રણેય ચૈતન્ય રૂપ છે. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય તથા એ ત્રણેયના સંબંધથી ઉત્પન્ન થનારું તેનું ફળ એ સર્વ જ્યારે ચૈતન્ય જ છે ત્યારે તે સર્વ જગતનું પારમાર્થિક સ્વરૂપ અનુભવરૂપ ચૈતન્ય જ છે એમ સિદ્ધ થાય છે. દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને પોતાના અધિષ્ઠાનરૂપ ચૈતન્યની અંદર જો એકતાને પ્રાપ્ત ન થતા હોય તો શેરડી ખાતો પુરુષ શેરડીને જોઈ તેને ભલે ચૂસ્યા કરે, પણ પાષાણની પેઠે શેરડીની મધુરતાનો અનુભવ તેને થવો જોઈએ નહીં. દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને પોતાના અધિષ્ઠાનરૂપ ચૈતન્યની અંદર જો એકતાને પ્રાપ્ત ન થતા હોય તો શેરડી ખાતો પુરુષ શેરડીને જોઈ તેને ભલે ચૂસ્યા કરે, પણ પાષાણની પેઠે શેરડીની મધુરતાનો અનુભવ તેને થવો જોઈએ નહીં. પરંતુ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને ચૈતન્યરૂપ હોવાથી જળ જેમ બીજા જળની સાથે યોગ થતાં એકતા પામે છે તેમ અનુભવ કરનાર દ્રષ્ટા ચૈતન્ય પણ દ્રશ્ય સાથે એકતા પામે છે. પરિણામે હું આ શેરડીના સ્વાદનો અનુભવ કરું છું એવી પ્રતીતિ થાય છે. જો દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને ચૈતન્ય ન હોય તો જેમ બંને જુદા જુદા લાકડા સંધાતા નથી તેમ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને વૃત્તિ વ્યાપ્તિ દ્વારા એકતા પામે નહીં. વૃત્તિ વ્યાપ્તિ એટલે ચક્ષુ આદિ ઇન્દ્રિયોની વૃત્તિ વ્યાપાર દ્વારા ઘટ આદિ પદાર્થોમાં દ્રષ્ટાનું વ્યાપી જવું તે વૃત્તિ વ્યાપ્તિ કહેવાય છે. જો દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને ચૈતન્ય ન હોય તો જેમ બંને જુદા જુદા લાકડા સંધાતા નથી તેમ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને વૃત્તિ વ્યાપ્તિ દ્વારા એકતા પામે નહીં. દ્રષ્ટાને અને દ્રશ્યને જો જડ માનવામાં આવે તો જેમ એક લાકડું બીજા લાકડાનું પોતે સજાતીય છતાં જડતાને લીધે વૃત્તિ દ્વારા એકતા ન થતાં અનુભવ કરી શકતું નથી, તેમ દ્રષ્ટા પોતે જડ હોવાથી વૃત્તિ દ્વારા જડ દ્રશ્ય વર્ગનો અનુભવ કરી શકે નહીં. જેવી જડ સ્થિતિ લાકડાની છે તેવી સ્થિતિ ચૈતન્યને બાદ કરીએ તો દ્રષ્ટા દ્રશ્ય આદિ જળ વર્ગની છે એમ વિવેકીઓ કહે છે. તેથી સિદ્ધ એ થાય છે કે સર્વ દ્રશ્ય ચૈતન્ય સ્વરૂપ છે, દ્રષ્ટા પણ ચૈતન્ય સ્વરૂપ છે અને તે દ્રષ્ટા વૃત્તિ વ્યાપ્તિ દ્વારા દ્રશ્ય સાથે એકતાને પ્રાપ્ત થઈ જઈ તેનો અનુભવ કરે છે. દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને ચૈતન્યરૂપ હોવાથી જળ, વાયુ, પૃથ્વી, પથ્થર વગેરે સર્વ દ્રશ્ય મહાચૈતન્ય રૂપ છે. તેમાં દ્રષ્ટામાં કલ્પાયેલા મન, બુદ્ધિ, પ્રાણ, જીવ ઇત્યાદિ ભાવ પણ મહાચૈતન્ય રૂપ જ છે. કેમ કે મહાચૈતન્ય વિના બીજી કશી વસ્તુ છે જ નહીં. પ્રાણ, બુદ્ધિ, મન ઇત્યાદિની સત્તા પણ કેવળ ભાવનાને લીધે જ છે. ભાવના એ એક જાતનો ચૈતન્ય સત્તાનો ચમત્કાર છે અને તે ઈચ્છાને અનુસરીને ઉદય પામે છે. જેમ વીર્યની અંદર પુરુષ આદિ પ્રાણીઓનો અને વડના બીજની અંદર વડનો આત્મા સૂક્ષ્મ રૂપથી રહેલ છે અને પાછળથી તે મોટા રૂપને ધારણ કરી લે છે, તેમ બ્રહ્મસત્તા વિવર્ત ભાવથી આ જગતના આકારે થઈ રહી છે અને સુષુપ્તિ કાળમાં તથા પ્રલય કાળમાં તે શાંત ભાવથી રહે છે. આખા વૃક્ષના સારરૂપ સૂક્ષ્મ બીજની અંદર તેનાથી પણ અતિ સૂક્ષ્મ અને સારરૂપ જે કાંઈ રહેલ છે તે પરબ્રહ્મ રૂપ છે અને તે જ પછી ઉત્તરોત્તર થનારા અંકુર, થડ, શાખા ઇત્યાદિ કાર્યોમાં અગ્રેસર થઈ વિવર્ત ભાવથી બીજરૂપ થાય છે. બાકી વસ્તુતઃ એ પરબ્રહ્મ નિરંતર પોતાના સ્વરૂપ સ્વમાં જ રહેલ છે. જે કાંઈ કાર્યવર્ગની અપેક્ષાએ સૂક્ષ્મપણાથી તેના કારણરૂપે રહ્યું છે તે બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ સર્વથી અતિ સૂક્ષ્મ આત્મારૂપે સર્વત્ર રહેલ છે અને તે જ પાછળથી વિવર્ત ભાવ વડે મોટા રૂપને ધારણ કરીને તે કાર્ય વસ્તુ રૂપે થઈ જાય છે.
સર્વત્ર બ્રહ્મ જ પ્રસરી રહેલ છે, તે વિના બીજું કાંઈ પણ નથી. ઘટ આદિ પદાર્થને તેના મૂળથી માંડી ઠેઠ ટોચ સુધી આડું અવળું કે નીચે ઊંચે જોઈએ તો પણ તે ઘટાદિક પદાર્થ જ જોવામાં આવે છે, અને તે વિના એક અણુ માત્ર પણ બીજું દેખાતું નથી. તે જ પ્રમાણે આ જગતને મૂળથી માંડી ઠેઠ ટોચ સુધી જે પુરુષે જેવી રીતે પરીક્ષા કરી જોયું છે, તેવી રીતે તે પુરુષને સર્વત્ર બ્રહ્મ જ જોવામાં આવ્યું છે. તે વિના એક અણુ માત્ર પણ બીજું કાંઈ નથી. જેમ સોનાના સેંકડો આકારો બનાવવામાં આવે તો પણ તેનું સુવર્ણપણું તો કાયમ જ રહે છે, અને તે બદલાઈને બીજો કશો ભાવ થતો નથી, તેમ શાંત પરબ્રહ્મની અંદર અનેક સૃષ્ટિઓ અને અનેક જીવો વિવર્ત ભાવથી ભલે જોવામાં આવે તો પણ એ પરબ્રહ્મનું વાસ્તવ શાંત સ્વરૂપ કાયમ જ રહે છે, અને તે બદલાઈને તેમાં બીજો કશો ભાવ થતો નથી. જેમ સ્વપ્નાવસ્થામાં તમારી પડખે રહેલા અનેક મેઘના સમૂહો હાલ પ્રબુદ્ધ જાગ્રત અવસ્થામાં તમને નહીં જેવા જ છે, એમ અજ્ઞાન દશામાં સત્ય જણાતા જગતના ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય વગેરે વિકારો પ્રબુદ્ધ જ્ઞાનની અવસ્થાને પામેલા તમને નહીં જેવા લાગે છે. એટલે કે તેનું સ્વરૂપ તમને આકાશના જેવું શૂન્ય અથવા ચિદાકાશ રૂપ ભાસે છે. જેમ આકાશની અંદર કલ્પવામાં આવતું મલિનપણું અને આકાશમાં કલ્પાયેલી ગંધર્વનગર સંબંધી ગંધર્વ પુત્રોની સેના એ બંને આકાશરૂપ છે, તેમ ચિદાકાશની અંદર કલ્પાયેલું આ જગત પણ ચિદાકાશરૂપ છે અને શાંત છે. જેમ પૃથ્વીની અંદર જળ વડે સિંચાયેલું વડ આદિ વૃક્ષનું બીજ પ્રાણીઓને છાયા, આશ્રય ઇત્યાદિથી ઉપકાર કરનાર મોટા વડ આદિ વૃક્ષરૂપ થઈ જાય છે, તેમ પોતાની અંદર રહેલું ભ્રાંતિરૂપી અજ્ઞાન જ હૃદયમાં પુષ્પરૂપે વિકસિત થઈ બહાર જગતરૂપી ફળના આકારે થઈ રહેલ છે. અહંકાર આદિ પ્રતિબંધ ખસી જવાને લીધે નિરતિશય આનંદનો અનુભવ કરનાર અને બ્રહ્મની સાથે એકતા પામેલા વિવેકી જીવનમુક્ત પુરુષની દ્રષ્ટિમાં અણિમાદી સિદ્ધિઓ પણ જૂના ઘાસના કટકા જેવી અતિ તુચ્છ લાગે છે. આ ત્રૈલોક્યની અંદર દેવતાઓમાં, દૈત્યોમાં કે મનુષ્યોમાં એવું કશું પણ હું દેખતો નથી કે જે આ આખા જગતને એક રૂવાટા જેવું ગણનારા મહાત્મા પુરુષને લોભમાં નાખી શકે. આ ત્રૈલોક્યની અંદર દેવતાઓમાં, દૈત્યોમાં કે મનુષ્યોમાં એવું કશું પણ હું દેખતો નથી કે જે આ આખા જગતને એક રૂવાટા જેવું ગણનારા મહાત્મા પુરુષને લોભમાં નાખી શકે. જેણે પોતાના આત્માનું સ્વરૂપ ઓળખી લીધેલું છે એવો પુરુષ ગમે તેવી સ્થિતિમાં હોય અને ગમે તે ઠેકાણે રહ્યો હોય, પરંતુ તેને દ્વૈત સંબંધી અનેક સંકલ્પો ઉઠતા જ નથી. જેણે પોતાના આત્માનું સ્વરૂપ ઓળખી લીધેલું છે એવો પુરુષ ગમે તેવી સ્થિતિમાં હોય અને ગમે તે ઠેકાણે રહ્યો હોય, પરંતુ તેને દ્વૈત સંબંધી અનેક સંકલ્પો ઉઠતા જ નથી. જે મહાત્મા પુરુષને સર્વ જગત શૂન્ય આકાશના જેવું લાગે છે, તેને ભોગ આદિના નિમિત્તનું કશું સ્વરૂપ જ ન દેખાયાથી શા માટે અને શી રીતે ઈચ્છા ઉત્પન્ન થાય, અથવા કઈ બાબતમાં ઈચ્છા ઉત્પન્ન થાય? બીજાઓના કરતાં નિષ્પૃહપણારૂપી વિશેષતાને લીધે નામરૂપ સંબંધી સર્વ વિશેષ કલ્પનાથી રહિત થઈ રહેલા અને વૈભવને તથા દરિદ્રતાને એક સમાન રૂપે ગણનારા વિવેકી મહાત્મા પુરુષના અગાધ મહિમાને જાણવાને કોણ સમર્થ થઈ શકે? પોતાના પ્રકાશમય આત્મ સ્વરૂપ વડે સર્વત્ર સમાન રૂપે પ્રકાશી રહેલા તેમજ આકાશની પેઠે નિર્વિકાર, અસંગ અને શુદ્ધ ચૈતન્યરૂપ થઈ રહેલા મહાત્મા પુરુષના બંધુ, પુત્ર આદિનું મરણ થવાથી તેમનું કશું મરી જતું નથી, અને તેઓ જીવતા રહેવાથી તેમનું કશું જીવતું રહેતું નથી. એ મહાશયનું તો જે કોઈ છે તે સદા એક જ રૂપમાં અખંડિતપણે રહે છે. ઝાંઝવાના જળની નદીનો જે તટ છે તે મિથ્યા અને ભ્રાંતિથી ભરપૂર છે. તેના ઉપર નિવાસ કરનારા અજ્ઞાની લોકોને મરણ અને જન્મ મિથ્યા રૂપે ભાષા કરે છે. અમે આ બાબતમાં સંપૂર્ણ રીતે પરીક્ષા કરી તત્વદર્શિ વડે જે નિર્ણય કર્યો છે તેનાથી એમ સ્પષ્ટ થાય છે કે ભ્રાંતિ પણ નથી
ભ્રાંતિને જોનાર પણ કોઈ નથી, જન્મ પણ નથી, મરણ પણ નથી. કેવળ શાંત નિત્ય પરબ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે. જે પુરુષ આ દ્રશ્ય પ્રપંચથી વૈરાગ્ય પામ્યો હોય, કેવળ આત્મામાં જ પ્રીતિ રાખતો હોય અને પરમ શાંતિને પામી ગયો હોય, તે પોતે વિદ્યમાન છતાં દેહ આદિ રૂપે અવિદ્યમાન જેવો જ છે. જે પુરુષ આ દ્રશ્ય પ્રપંચથી વૈરાગ્ય પામ્યો હોય, કેવળ આત્મામાં જ પ્રીતિ રાખતો હોય અને પરમ શાંતિને પામી ગયો હોય, તે પોતે વિદ્યમાન છતાં દેહ આદિ રૂપે અવિદ્યમાન જેવો જ છે. અને તે જ ખરેખર આ સંસાર સાગરને તરી ગયેલો છે. મનની સંકલ્પ વિકલ્પ આદિ ગતિ વિરામ પામી જવાથી જે પોતાના આત્મામાં જ શાંતિ પામી ગયેલો હોય, તે નિર્મળ બ્રહ્મનિષ્ઠ જીવનમુક્ત પુરુષ બ્રહ્મભાવથી ભલે વિદ્યમાન સદેહ મુક્ત હોય તો પણ બુઝાઈ ગયેલા દીવાની પેઠે તેનો જીવભાગ બુઝાઈ ગયેલો હોવાથી તે નિર્વાણને પ્રાપ્ત થઈ ગયેલો છે, એમ વિવેકી પુરુષોનું સમજવું છે. જેને બુદ્ધિથી માંડી આ સર્વ દ્રશ્ય જગત પોતાની મેળે જ રૂચતું નથી અને જે સદાકાળ આકાશની પેઠે નિર્વિકાર તથા શાંત રહે છે, તેને ઉત્તમ પુરુષો મુક્ત કહે છે. અહંકાર માત્ર અવિચારને લીધે જ ખડો થઈ જાય છે. આમ વિચાર વડે જોતા એ અહંકાર છે જ નહીં. જો અહંકાર નથી તો પછી જગત ક્યાં રહ્યું? અહંકાર માત્ર અવિચારને લીધે જ ખડો થઈ જાય છે. આમ વિચાર વડે જોતા એ અહંકાર છે જ નહીં. જો અહંકાર નથી તો પછી જગત ક્યાં રહ્યું અને જન્મ મરણ આદિ પણ કોને રહ્યા? વાસ્તવિક રીતે તો માત્ર એક ચિદાકાશ જ સત્ય છે અને તે પોતાના સ્વરૂપને ભ્રાંતિ વડે બીજા રૂપે સમજી લઈને બુદ્ધિ આદિ આકારવાળું થઈ રહ્યું છે. વળી રૂપ આદિ બાહ્ય વિષય રૂપે અને મન આદિ અંદરના વિષય રૂપે થઈ રહીને તે આ જગતને પણ ભ્રાંતિ વડે જ પોતાથી જુદું અનુભવે છે. પરંતુ તત્વજ્ઞાનને લીધે તમારી ભ્રાંતિનો નાશ થઈ ગયો છે અને તમે ચિત્તને સર્વ દ્રશ્ય વર્ગના અધ્યાસથી રહિત અને અસંગ રાખ્યું છે. વળી તમે એક સત્પુરુષની ગણનામાં ગણાવા યોગ્ય છો. માટે તમે સર્વના અધિષ્ઠાનરૂપ એવા બ્રહ્મરૂપ થઈને રહો. એટલે સદાકાળ સર્વથા તમારું સર્વ આચરણ પરમ આનંદમય પરબ્રહ્મ રૂપ જ રહેશે. તમે જે કાંઈ કર્મ કરો છો, ભોજન કરો છો, હોમ કરો છો, દાન આપો છો, તપ કરો છો, હિંસા કરો છો અને ઈચ્છા કરો છો, તે સર્વ બ્રહ્મનો જ વિવર્ત હોવાથી પરમાનંદરૂપ અનાદિ સિદ્ધ પરબ્રહ્મમય છે. પરમ મંગળમય ચિદાકાશ જ હું, તમે, દિશાઓ, આશાઓ, ક્રિયાઓ, કાળ અને આકાશ આદિના રૂપે તથા લોકાલોક પર્વત વગેરેના રૂપે સર્વત્ર વ્યાપી રહેલું છે. બહાર જે રૂપ આદિ વિષયો દેખાય છે, અંદર જે સંકલ્પ આદિ થાય છે, જે ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળ છે અને જે કાંઈ જરા મરણ પીડા આદિ જોવામાં આવે છે, તે સર્વ પરમ આનંદમય મહાચિદાકાશ રૂપ જ છે. તમે સંશયથી રહિત થઈ જાઓ, ઈચ્છાઓનો ત્યાગ કરો, ભ્રાંતિના આભાસ વિનાના અને સંકલ્પ રહિત થઈ રહો. દેહ અંતઃકરણ આદિમાંથી અહંતાના અધ્યાસને છોડી દો અને તત્વજ્ઞાનપણાથી જેમ હાલ રહ્યા છો તેમ ભલે સુખેથી મુક્ત થઈને રહો. જેમ પવનનો વ્યાપાર સ્વાભાવિક રીતે કોઈ વખત ચંચળ હોય છે અને કોઈ વાર શાંત હોય છે, તેમ તમે તમારો વ્યવહાર પણ નિષ્કામપણાથી, સંકલ્પની રહિતતાથી તથા ભાવના સહિત શાંતપણાથી ચલાવો. અથવા ભલે તમે સમાધિનિષ્ઠપણાને લીધે વ્યવહાર ન કરો. જેમ લાકડાની બનાવેલી યંત્રમય પૂતળી યંત્ર ચલાવનારની ઈચ્છા પ્રમાણે ક્રિયા કર્યા કરે છે, તેમ ઉત્તમ પુરુષને યોગ્ય એવી તમારી ચેષ્ટા પણ વાસના વગરની, સંકલ્પથી રહિત, શાંતિવાળી અને શાસ્ત્રરૂપી યંત્ર ચલાવનારને અધીન રહીને વ્યવહાર ચલાવનારી થાઓ. હે રામચંદ્રજી, માતા પિતા બંધુજન વગેરેના બહારના પ્રસંગ તમને સ્નેહમાં દ્રઢ રીતે બાંધી દેનાર પણ ન થાઓ. તમે સાવ સ્નેહથી રહિત પણ ન થાઓ, પરંતુ તમે કાંઈ અનિર્વચનીય રૂપે પ્રકાશિત રહો.
આમ તમે ચિત્રમાં આલેખેલા દીવાની પેઠે સાક્ષી રૂપે સર્વના પ્રકાશ કરનારા થાઓ, તેમજ માત્ર આભાસ રૂપે જ સ્નેહ અસ્નેહ આદિ ભાવને ધારણ કરનારા થાઓ. વાસનાથી રહિત થઈ ગયેલા આજના ભોગોના સંબંધમાં વૈરાગ્યવાળા અને ભવિષ્યના વિષય સુખ તરફ સ્પૃહા વિનાના વિવેકી પુરુષને તત્વજ્ઞાનના વિનોદ માટે સારા શાસ્ત્રો વિના બીજું કશું તત્વજ્ઞાનના વિનોદ માટે સારા શાસ્ત્રો વિના બીજું કશું કારણ છે? માટે કરતા ભોગતાપણાના અભિમાનથી રહિત અને રાગદ્વેષાદી દોષ વિનાના તત્વજ્ઞ પુરુષનું મુખ્ય લક્ષણ તો એ જ છે કે તેની લક્ષ્યપૂર્વક થયા કરતા પોતાના યોગ્ય વ્યવહારોના સંબંધમાં શાસ્ત્રમાં બતાવેલા વર્ણાશ્રમના ધર્મોમાં તથા સમદમ આદિ સાધનોમાં સારી રીતે દ્રઢ થઈ રહેવું. બાકી ફાવે તેમ વર્તવું એ કંઈ વિવેકીઓનું લક્ષણ નથી. સર્ગ 38મો સમાપ્ત. સર્ગ 39મો. આ 39મા સર્ગમાં જ્ઞાનને લીધે પોતાના આત્મામાં શાંતિ પામેલા વિવેકી પુરુષની કેવી સ્થિતિ રહે છે તે અને તેની દ્રષ્ટિમાં આ જગત કેવું દેખાય છે તે સારી રીતે વિસ્તારથી વર્ણવી બતાવવામાં આવશે. આત્મનિષ્ઠ વિવેકીની દ્રષ્ટિમાં જગતનું દર્શન. વશિષ્ઠ બોલ્યા, પોતાના અનાદિ સિદ્ધ આત્મતત્વનો સાક્ષાત્કાર જન્મ મરણ આદિ સાંસારિક અનર્થોની નિવૃત્તિ કરનાર છે અને તે સિદ્ધ થવાથી જીવનમુક્ત થઈ રહેલો વિવેકી પુરુષ શાસ્ત્રોએ આજ્ઞા કરેલા નિયમમાં રહેતા છતાં સંકલ્પ વિનાનો થઈને રહે છે. કદાચિત તેને વ્યવહારના સંબંધને લઈને આભાસ રૂપે સંકલ્પનું સ્ફુરણ થઈ આવે તો પણ તેને પોતાના આત્મારૂપ સમજી લે છે અને તેને જુદી સત્તાવાળો સમજતો જ નથી. આથી એ સંકલ્પનો આભાસ પણ અસત્ય જ છે. અરીસામાં નિશ્વાસને લીધે મલિનતા આવી જાય છે તેમ પુરુષમાં પણ તત્વજ્ઞાન થયા પહેલાં હું અમુક રૂપ છું એવો અહંકાર ક્યાંકથી ખડો થઈ જાય છે. છતાં તત્વવેત્તા પુરુષની અંદર તે વિના કારણે સહજ રીતે નાશ પામી ગયેલો દેખાય છે અને તેને પાછો યત્ન વડે શોધવા બેસીએ તો પણ તત્વજ્ઞની અંદર તે પાછો જોવામાં આવતો નથી. જે પુરુષમાં અજ્ઞાનરૂપી આવરણ પાતળું પડી જાય છે અને તેથી જેની સર્વ ઈચ્છાઓ શમી જાય છે તેમજ જેને કેવળ નિષ્કામતાનો ઉદય થાય છે તે વિવેકી પુરુષનો આત્મા જ્ઞાનરૂપી પરમ અમૃત વડે પૂર્ણ થઈ જાય છે. તેથી તે નિરતિશય એવી આનંદમયી પોતાની સ્વરૂપ સત્તાથી સદાકાળ ઝળકી નીકળે છે. જેમ પૂર્ણચંદ્રથી આકાશ શોભે છે તેમ આવરણથી રહિત પ્રકાશમય બુદ્ધિવાળા અને અજ્ઞાનરૂપ અંધકારને પેદા કરનાર સર્વ સંદેહરૂપી ઝાકળને ખસેડી નાખવામાં પવનના જેવા મહાબળવાન વિવેકી પુરુષ વડે તેનો આખો દેહ શોભી નીકળે છે. સંસાર સંબંધી જન્મ મરણ આદિ અનર્થોથી રહિત થઈ ગયેલો સંદેહ વિનાનો અજ્ઞાનરૂપ આવરણ ખસી જવાથી પોતાની આત્મજ્યોતિને પ્રાપ્ત થયેલો અને શરદ ઋતુના આકાશ જેવો નિર્મળ એ આત્મનિષ્ઠ પુરુષ ખરેખર આત્મરૂપ જ થઈ રહેલો જોવામાં આવે છે. બ્રહ્મલોકમાંથી આવેલો પવન જેમ સ્પર્શથી મનુષ્યને પવિત્ર કરી દે છે તેમ સંકલ્પથી રહિત નિરાધાર શાંત અને અંદર શીતળતાવાળો જ્ઞાનનિષ્ઠ પુરુષ પણ પ્રણામ સેવા ઇત્યાદિ વડે તેનો સ્પર્શ થતાં સમાગમ કરનારા પુરુષને પવિત્ર કરી મૂકે છે. સ્વપ્નની અંદર જેમ વાંજણીના પુત્રનો મિથ્યારૂપી અનુભવ થાય છે તેમાં સૃષ્ટિનો જે કાંઈ મિથ્યારૂપી અનુભવ થાય છે તે તો અસત્યરૂપી દેખાવ આપનારા ભ્રાંતિરૂપ અનુભવનો જ વસ્તુ સ્વભાવ છે. આ જગતની સત્તા નહીં હોવા છતાં જે અનુભવમાં આવે છે તે અસત્યરૂપી અનુભવનો જ એક વસ્તુ સ્વભાવ છે. આ અસત્ય સંસારની અંદર બંધ મોક્ષરૂપ અર્થ કોને આશ્રય રહે અને કોનાથી ઉત્પન્ન થાય? પ્રથમ તો બંધ અને મોક્ષને કહેનારા શબ્દો જ વંધ્યાપુત્ર જેવા સાવ મિથ્યા છે, તો પછી તેના વાચ્યરૂપ અર્થની સિદ્ધિ તો કેવી રીતે થાય? જગતને તેના અધિષ્ઠાન રૂપે બ્રહ્મરૂપે જોઈએ તો તે સત્ય છે, ઉત્પત્તિ તથા સ્થિતિ વગેરેથી રહિત છે અને તે વાસનાના આશ્રયરૂપ થાય તેવું પણ નથી. પરંતુ જો તેને બ્રહ્મરૂપ ન માનીએ
તો હું અને જગત એ બંનેની વાસ્તવિક સત્તામાં સ્થિતિ થઈ શકતી નથી. અહંકાર આદિ સૃષ્ટિ આદિ અને દુઃખ આદિ અહંકાર આદિ સૃષ્ટિ અને દુઃખ આદિ એ સર્વ જુદી રૂપે ન દેખાતા કેવળ નિર્વિષય ચૈતન્ય જણાય તે પોતાના આત્મ સ્વરૂપમાં શાંત થયાનો વસ્તુ સ્વભાવ છે. એક ક્ષણમાં જ હૃદયમાં રહેલું ચેતન તત્વ વૃક્ષથી લઈ લાખો યોજન દૂર રહેલ ચંદ્રમા સુધી આંખ વડે ફેલાઈ જાય છે. તે ઝાડ અને ચંદ્રની મધ્યમાં વ્યાપીને રહેલ તે ચૈતન્યનું આકાશ જેવા દેખાવવાળું, શાંત, શીત પવન જેવું સ્થિર, વેલના વિસ્તાર જેવું મનોહર અને અનિર્વચનીય રીતે ઉદય પામનારું તથા સર્વ જીવના અનુભવમાં આવનારું જે શુદ્ધ ચૈતન્ય છે તે જ આત્માનું સ્વરૂપ છે એમ વિવેકીઓ કહે છે. એ રીતે પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ કરનારા વિવેકી પુરુષને આ સૃષ્ટિ ભિન્ન છે એવો ભાવ થતો નથી. સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થાનો વિષય દેખાતો નથી અને સ્વપ્ન અવસ્થામાં સુષુપ્તિનો વિષય દેખાતો નથી. એ રીતે બંને અવસ્થામાં જેમ પરસ્પર એકબીજાના વિષયો નથી રહી શકતા તેમ નિર્વિષય ચૈતન્ય તત્વમાં કશો પણ વિષય રહી શકતો જ નથી. અને બંધ મોક્ષ કેવળ ભ્રાંતિરૂપ જ છે. ન હોય છતાં દેખાયા કરવું એ ભ્રાંતિનો જ વસ્તુ સ્વભાવ છે. ન હોય છતાં દેખાયા કરવું એ ભ્રાંતિનો જ વસ્તુ સ્વભાવ છે. તેથી સ્વપ્ન, સુષુપ્તિ, બંધ, મોક્ષ આદિ મિથ્યા છતાં દેખાયા કરે છે. બાકી સ્વપ્નાવસ્થા પણ નથી, સુષુપ્તિ અવસ્થા પણ નથી અને બંધ મોક્ષ પણ નથી. જે કાંઈ છે તે સર્વ સત્ય, શાંત, પરબ્રહ્મ રૂપ જ છે. ભ્રાંતિ વડે વિચાર કરીએ તો ભ્રાંતિનું સ્વરૂપ કેવળ અસત્ય છે અને તત્વદ્રષ્ટિ વડે જોવા જતાં તે હાથ લાગતું નથી. છીપમાં જેમ ભ્રાંતિ વડે રૂપું દેખાય છે તેમ સાવ અસત્ય જ હોય તે શી રીતે મળી શકે? જે તત્વદ્રષ્ટિ વડે જોવા જતાં હાથ ન લાગે તે છે જ નહીં. તેને લીધે તત્વદ્રષ્ટિ વડે જોતા હાથ ન લાગવાથી ભ્રાંતિનો પણ સંભવ જ નથી. સાક્ષી ચૈતન્ય વિના ભ્રાંતિનો અનુભવ કરનાર બીજો કોણ છે? અને સાક્ષીના અનુભવથી તો એ ભ્રાંતિથી થયેલું જ્ઞાન અને અસત્ય ઠર્યાથી છે જ નહીં. સર્વને પોતાનું અંદર રહેલું સાક્ષી ચૈતન્ય જ સદાકાળ પરમ પ્રિય થઈ રહેલ છે અને તેનો જ આનંદ બીજા પદાર્થમાં પ્રતિબિંબ જેવો થઈ જઈ અનુભવમાં આવે છે. એ સાક્ષી ચૈતન્ય પોતે એકરૂપ છતાં વિવર્તભાવથી અનેક પ્રકારે થઈ રહ્યું છે. તેમાં વિવાદોનું શું પ્રયોજન છે? સાક્ષી ચૈતન્યમાં શાંત ન થતાં તેથી જુદા જગત આદિ ભાવ કલ્પી લેવા એ મહાદુઃખ પેદા કરનાર છે. સાક્ષી ચૈતન્યથી બીજું કશું જુદું ન માનતા કેવળ સાક્ષી ચૈતન્યમાં જ પોતાના આત્મામાં જ શાંત થઈ રહેવું એ મોક્ષ આપનારું છે. આ પ્રમાણે બુદ્ધિ વડે પોતાના આત્માની અંદર વિચાર કરી તમને જે સારું લાગતું હોય તે ભલે સુખેથી કરો. જેમ સૂક્ષ્મ બીજની અંદર આખું સ્થૂળ વૃક્ષ રહેલું છે અને તે વાત આપણા જોવામાં આવવાથી ઘટિત લાગે છે, તેમ પરમ આનંદમય નિરાકાર પરમાત્માની અંદર આ સાકાર જગત રહેલું છે એમ તત્વવેત્તાઓનું અને વેદોનું કહેવું છે. જેમ જળની અંદર દ્રવપણું રહેલું છે તેમ રૂપ આદિ બાહ્ય વિષયનો અનુભવ, સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષય અને બુદ્ધિ અહંકાર વગેરે સર્વ ચિદાકાશ રૂપ છે અને આત્માના સ્વરૂપમાં તે કલ્પાયેલા છે. જેમ કોઈ એક મૂર્તિમાન વાઘ જેવું પ્રાણી પોતાની સત્તા વડે જ પોતાના સત્તાવાળા અવયવો વડે ક્રિયા કરે જાય છે, તેમ ચિદાકાશ પોતે ખરી રીતે કરતા નહીં હોવા છતાં પોતાની સત્તાથી સત્તાવાળા પંચમહાભૂતો વડે અને ભૌતિક પદાર્થો વડે ક્રિયા કરે જાય છે. જેમ નટીના પગ મૂકવાના ક્રમ પ્રમાણે તાલ નાખવામાં કુશળ એવો કોઈ બજવૈયો ઢોલ, નગારા, તબલા વગેરે વગાડીને પોતાના અભિપ્રાય પ્રમાણે શબ્દ કાઢે છે,
તેમ જડપણાને લીધે પોતાની મેળે વ્યવહાર કરવામાં અસમર્થ થયેલા આપણા આ વશિષ્ઠ, રામચંદ્રજી આદિ નામવાળા દેહમાંથી પોતપોતાના અર્થને બતાવનાર હું ઇત્યાદિ જે શબ્દ જીભ વગેરે ઇન્દ્રિયના હલાવાથી નીકળે છે તે અંદર રહેલા ચિદાત્માની સત્તાથી અને તેની ઈચ્છા અનુસાર જ બહાર નીકળે છે. જે ઉપરથી દેખાયા કરતું હોય પણ વિચાર કરતા તત્વદર્શી વડે નિરંતર જોવામાં આવતું નથી તે છે જ નહીં. આ જગત તો જડરૂપ અને પાયા વગરનું હોય અસત્ય જ છે અને બ્રહ્મ પોતે પોતાની સ્વરૂપ સ્થિતિમાં જ રહેલ છે. જેમની દ્રષ્ટિમાં આ જગતરૂપી સ્વપ્ન સત્ય લાગે છે તેઓ પણ એકબીજામાં ભ્રાંતિ વડે સ્વપ્ન પુરુષની પેઠે એકબીજાને દેખાયા કરે છે, છતાં તેઓ પણ જાગ્રત અવસ્થામાં કે સ્વપ્ન અવસ્થામાં પરસ્પર એકબીજાના આત્માની અંદર વાસ્તવિક રીતે હોઈ શકતા નથી. તો પછી આપણે જે કેવળ બ્રહ્મરૂપ જ છીએ તેના સ્વરૂપની અંદર તો આકાશના પુલની પેઠે તેમની સ્થિતિ સંભવતી જ નથી. પવનથી જેમ તેની ગતિ જુદી નથી તેમ એ સંસારરૂપી સ્વપ્નના પુરુષોના સર્વ વ્યવહારો પણ પોતાથી ભિન્ન નથી. તે વ્યવહારોની સાથે તેઓ ચૈતન્ય અંશ વડે મારા ચૈતન્યમય સ્વરૂપને વિશે રહેલા છે, કેમ કે તેમના જડ અંશને આકાશના ફૂલની પેટે અસત્ય માની કાઢી નાખ્યા પછી ચૈતન્ય સ્વરૂપ અંશથી જોતા એક શાંત પરબ્રહ્મ રૂપ જ રહે છે અને તે આકાશના જેવું અસંગ તથા નિર્વિકાર છે. જેમ સ્વપ્ન અવસ્થાનો અનુભવ કરનારા પુરુષને સ્વપ્ન પદાર્થ સત્ય લાગે છે તેમ એ સંસારરૂપી સ્વપ્નના પુરુષોને હું વશિષ્ઠ સત્યરૂપ લાગુ છું, પરંતુ તેઓ તો મારી દ્રષ્ટિમાં સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન દેખાય છે તેમ જ્ઞાન વડે બાધિત થઈ જાય છે. આમ તેમના સર્વ દેહ આદિ મારા વિચાર પ્રમાણે જોવામાં આવતા નથી, તેથી અસત્ય જ છે. એ સાંસારિક પુરુષો સાથેનો મારો જે વ્યવહાર થયા કરે છે તે મારી દ્રષ્ટિમાં બ્રહ્મનો એક વિવર્ત હોવાથી બ્રહ્મ જ બ્રહ્મની અંદર રહેલ છે. એ લોકો તે વ્યવહારને જેમ અસત્ય સત્ય ગણતા હો તેમ ભલે ગણે, એમની દ્રષ્ટિ વડે જ માત્ર સત્ય જણાતા એ વ્યવહારોનું મારે કશું પણ પ્રયોજન નથી. હું વસ્તુતઃ આ પોતાના વશિષ્ઠ નામવાળા દેહરૂપે પણ રહ્યો નથી. બ્રહ્મ સત્તા જ તમારે માટે કેમ જાણે વશિષ્ઠ આદિ આકારવાળી થઈ રહી હોય એમ દેખાય છે. હું વસ્તુતઃ આ પોતાના વશિષ્ઠ નામવાળા દેહરૂપે પણ રહ્યો નથી. બ્રહ્મ સત્તા જ તમારે માટે કેમ જાણે વશિષ્ઠ આદિ આકારવાળી થઈ રહી હોય એમ દેખાય છે. આ વાણી પણ કેમ જાણે બ્રહ્મ સત્તા જ તમારે માટે વિવર્ત ભાવથી તેવે રૂપે થઈ રહી હોય એમ ભાસે છે. બાકી મારી દ્રષ્ટિમાં એ કશું વાસ્તવ સત્ય નથી. વસ્તુ માત્ર પોતાના પરમ આનંદમય આત્મારૂપ છે. વસ્તુ માત્ર પોતાના પરમ આનંદમય આત્મારૂપ છે. આમ જાણવાથી દુઃખાદિક ઉલટી વસ્તુને પણ અનુકૂળ ગણનારા અને શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા સાથે વૃત્તિ દ્વારા એક રસ થઈ રહેનારા વિવેકી પુરુષના હૃદયમાં ભોગની કે મોક્ષની ઈચ્છા જ સ્ફૂર્તિ નથી. મનુષ્યોને બંધનો અને મોક્ષનો ક્રમ કેવળ પોતાના સ્વભાવ માત્રને, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને અજ્ઞાન તેને જ અધીન છે. છતાં લોકો તેમાં કેવા ગોથા મારે છે. અહો, મોહનો મહિમા મહાપ્રબળ છે અને તેને લીધે એક ગાયના પગલામાં પણ સમુદ્રની ભ્રાંતિ થયા જેવું થાય છે. પોતાના સ્વરૂપમાં રહેવાથી સિદ્ધ થનાર અને મિથ્યા છતાં અનુભવમાં આવનારા સર્વ દુઃખને શાંત કરનાર એવા મોક્ષને મેળવવામાં ધન, મિત્ર કે ક્રિયા કશો ઉપકાર કરી શકતા નથી. જેમ જળમાં પડેલું તેલનું બિંદુ મોટા કુંડાળારૂપ થઈ જાય છે તેમ ચેતન તત્વ દ્રશ્ય સંબંધી સંકલ્પ સાથે મળી જતા તરત તે જગતરૂપ થઈ જાય છે. જાગ્રત અવસ્થામાં સ્મૃતિ થતાં સ્વપ્નના વૃત્તાંતની જેવી પ્રતિભાસ માત્ર સ્થિતિ રહે છે તેવી જ અહંકાર, દ્રશ્યજાળ વગેરેની સ્થિતિ વિવેકી પુરુષને આભાસના જેવી દેખાય છે. પ્રથમ કહેલી યોગ ભૂમિકાના અભ્યાસ યોગથી સર્વ દ્રશ્યની ભ્રાંતિ એકદમ ક્ષીણ થઈ જાય છે અને પછીથી અહંકાર કે જગત એ બેમાંથી એકેની પ્રતીતિ થતી નથી. ત્યારે કેવળ પરબ્રહ્મ જ અવશેષ રહે છે.
જ્યારે જ્યારે સ્વરૂપમાં સ્થિતિ થવારૂપી સૂર્યનો ઉદય થાય છે ત્યારે ત્યારે ભોગોરૂપી અંધકાર ક્ષીણ થઈ જાય છે. ત્યારે તે કોઈ કાળે હતો જ નહીં એવો થઈ જાય છે, છતાં કદીક તે મિથ્યારૂપે અનુભવમાં આવે છે. એ રીતે ભોગરૂપી અંધકારનો નાશ થતાં બુદ્ધિ આદિ ઇન્દ્રિયોનો સમૂહ આત્માને ઢાંકી દેનાર અજ્ઞાનથી રહિત તથા સ્થૂળ દેહ આદિના અધ્યાસ વિનાનો થઈ જાય છે. પછી તે બ્રહ્માકાર વૃત્તિ વડે વૃદ્ધિ પામેલો બોધ વડે એવી રીતે સ્ફુરે છે કે દીવામાંથી નીકળતા પ્રકાશની પેઠે તે ચારે તરફ ફેલાઈ દઈને વિવેકી પુરુષને બ્રહ્મરૂપે ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વશિષ્ઠ ગીતા સુખભાવ વિશ્રાંતિ યોગોપદેશ નામનો સર્ગ 39મો સમાપ્ત. સર્ગ 40મો. આ 40મા સર્ગમાં સંસારમાં રચ્યા પચ્યા રહેનાર પુરુષને બ્રહ્મનો અનુભવ નથી થતો અને બ્રહ્મમાં લીન થઈ રહેનાર સપ્તમ ભૂમિકાની પરિપક્વ દશાવાળાને સંસારનો અનુભવ નથી થતો, પરંતુ જીવન મુક્તને એ બંનેનો અનુભવ થાય છે એ વિશે કહેવામાં આવશે. જીવન મુક્તનો અનુભવ. વશિષ્ઠ બોલ્યા, બહારની અને અંદરની સર્વ વસ્તુઓ તેમનું સ્વરૂપ વિચારતા પાયા વગરની છે. તેથી રૂપ આદિ બાહ્ય વિષયો, સંકલ્પ આદિ માનસિક વિષયો અને બુદ્ધિ આદિ ઇન્દ્રિયોની જે કાંઈ પ્રતીતિ થાય છે તે સાક્ષી ચૈતન્યનો એક વિવર છે અને તેથી તેનું વાસ્તવિક સ્વરૂપ વિકાર વિનાનું શુદ્ધ સાક્ષી ચૈતન્ય જ છે. ચોતરફ પ્રસરી રહેલી અનંત આત્મસત્તાની અંદર સ્વાભાવિક રીતે જ પદાર્થ માત્ર રહે છે. તે જ્યારે પોતાના સ્વરૂપને આવરણ કરનારી અવિદ્યાને પોતાના અંગમાં આરોપિત કરીને પોતે અવિદ્યાના રૂપે ઉદય પામે છે ત્યારે આ સૃષ્ટિનો ભ્રાંતિના જેવો મિથ્યા પ્રતિભાસ થઈ આવે છે. જ્યારે જ્ઞાન વડે પોતાનું સ્વરૂપ ઓળખાયાથી પોતાના સ્વરૂપમાં જ પરમ શાંતિ આપનારી વિશ્રાંતિ મેળવી સ્થિર થઈ રહેવાય ત્યારે જેમ સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન ન દેખવામાં આવે તેમ જગતરૂપી દ્રશ્ય દેખાતું જ નથી. ભોગો સંસાર સંબંધી મહારોગોના જેવા અંતે દુઃખ પેદા કરનારા છે. બંધુઓ દ્રઢ બંધનરૂપ છે અને અર્થની સંપત્તિ અનેક અનર્થો ઉત્પન્ન કરનાર છે. માટે પોતાના આત્મા વડે પોતાના આત્મામાં શાંતિ મેળવી શાંત થઈ રહેવાનું છે. પોતાના સ્વરૂપને ભૂલી જઈને અવિદ્યા વડે દેહ આદિને આત્મારૂપ સમજતા આ સંસાર ખડો થઈ જાય છે અને પોતાના સ્વરૂપને ઓળખી લઈને આત્માને ચૈતન્ય માનતા સંસારની ભ્રાંતિ શમી જઈ પરમ આનંદરૂપ થઈ રહેવાય છે. માટે પરમ ચિદાકાશરૂપ થઈ રહેવું અને શાંતિ મેળવવી એ જ સારું છે. નકામો ઉદાસ થઈ બેસી રહેવાનું નથી. મારો પોતાનો આ જે આત્મા વશિષ્ઠ દેહમાં જીવરૂપે રહેલ છે તેને હું બ્રહ્મસત્તાથી જુદો દેખતો નથી, તેમજ હું દ્રશ્યરૂપી આ જગતની ભ્રાંતિને પણ બ્રહ્મસત્તાથી જુદી દેખતો નથી. હું તો શાંત પરબ્રહ્મની અંદર લીન થઈ ગયેલો છું અને નિર્વિકાર પરબ્રહ્મ રૂપ જ છું. હે રામચંદ્રજી, તમે નામરૂપવાળા છો અને મને તમે વશિષ્ઠ ઋષિ છો એમ નામરૂપવાળો દેખો છો. બાકી હું તો ચૈતન્ય છું અને સર્વત્ર પરમ શાંત કેવળ ચિદાકાશને દેખું છું. જેમ પવનની અંદર ગતિનું સ્ફુરણ થયેલું દેખાય છે તેમ તમને પરમ ચિદાકાશરૂપ પરબ્રહ્મની અંદર જ રૂપ આદિ બાહ્ય વિષયોની અને સંકલ્પ વિકલ્પ આદિ મનોમય વિષયોની ભ્રાંતિ ઉત્પન્ન થયા જેવી દેખાય છે. બાકી ખરી રીતે એમાંનું કશું ઉત્પન્ન થયેલું જ નથી. જેમ સુષુપ્તિ અવસ્થામાં રહેલો પુરુષ સ્વપ્ન દેખતો નથી તેમ કેવળ બ્રહ્મરૂપ થઈ ગયેલો સાતમી ભૂમિકાની પરિપક્વ દશાને પહોંચેલ પુરુષ આ સૃષ્ટિને દેખતો નથી. સ્વપ્નાવસ્થામાં રહેલ પુરુષ જેમ સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કરી શકતો નથી તેમ સંસારમાં જ રચ્યા પચ્યા રહેનારા પુરુષને બ્રહ્મનો અનુભવ થઈ શકતો નથી. પરંતુ જેમ પ્રબુદ્ધ જાગી ગયેલો પુરુષ ક્રમે કરીને જાગ્રત અવસ્થાનો અને સ્વપ્ન અવસ્થાનો એ બંનેનો અનુભવ કરે છે તેમ પ્રબુદ્ધ જ્ઞાનવાન અને શાંત બુદ્ધિવાળો જીવનમુક્ત પુરુષ બ્રહ્મ અને જગત એ બંનેના પ્રકાશમય સ્વરૂપને અનુભવે છે.
બોધવાળો પુરુષ આ સર્વ દ્રશ્યદાનને સારી રીતે ઓળખે છે અને જેમ શરદ ઋતુમાં વાદળા વરસાદ શાંત થઈ જાય તેમ તે શુદ્ધ ચિત્તવાળો થઈ જાય ક્રમે કરી ઉત્તરોત્તર ભૂમિકામાં ચડતો જઈ છેવટે સાવ શાંત થઈ જાય છે. જેમ સ્મરણ આવતા ખડો થઈ જનાર અથવા ચિત્રમાં આલેખેલ યુદ્ધનો દેખાવ સાવ મિથ્યા છતાં દેખવામાં આવે છે, તેમ અહંકાર જગત આદિની ભ્રાંતિ પણ સાવ મિથ્યા છતાં કાંઈ અનિર્વચનીય રૂપે દેખાય છે અને તે કેવળ ભ્રાંતિ માત્ર છે. જગતરૂપી આ જે માયા જોવામાં આવે છે તે પરમાર્થ દ્રષ્ટિએ સત્ય અને સર્વના અધિષ્ઠાનરૂપ એવા આત્માની અંદર છે નહીં. વળી તેનો કોઈ જીવ દ્રષ્ટા પણ નથી, છતાં તે સાવ અસત્ય પણ નથી અને સત્ય પણ નથી. એવી આ ભ્રાંતિ કાંઈક અનિર્વચનીય રૂપે ભાષા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાં વશિષ્ઠ ગીતાનો આત્મવિશ્રાંતિ કથન નામનો સર્ગ 40મો સમાપ્ત. સર્ગ 41મો. આ 41મા સર્ગમાં અવિદ્યાનો અંગીકાર કરી લેવાથી ત્રૈલોક્યરૂપી નટીનું નૃત્ય અનુભવમાં આવવાની અને પોતાના કેવળ શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ રાખવાથી નિર્વાણ પ્રાપ્ત થવાની વાત કહેવામાં આવશે. સ્વરૂપ સ્થિતિથી નિર્વાણ. વશિષ્ઠ બોલ્યા, અવિદ્યાને પોતાના સ્વરૂપમાં આરોપી લઈને આત્મા જ આ સર્વ જગતરૂપ થઈ ગયો છે એમ અહંકાર આદિનો સાક્ષીરૂપે અનુભવ કરે છે. એ આત્માને પોતાની મેળે શાસ્ત્રમાં બતાવેલા ઉપાયો વડે સિદ્ધ થનારા જ્ઞાનથી અદ્વિતીય પૂર્ણ અને પરમ આનંદ સ્વભાવવાળો સમજો અને સર્વના અધિષ્ઠાનરૂપ પરબ્રહ્મ સાથે તેની એકતા કરો. આમ જગત સંબંધી સર્વ ભ્રાંતિ દૂર કરવી જોઈએ. જ્યાં સૂર્યનો ઉદય થાય છે ત્યાં પ્રકાશ થઈ જાય છે, તેમ જ્યાં બુદ્ધિ જ્ઞાનથી ભરપૂર થાય છે ત્યાં વિષયોના સંબંધમાં વિરસપણું જણાય તે તરફ વૈરાગ્ય થઈ જાય છે. આ જગતરૂપી એક અનિર્વચનીય ચિત્ર કર્તા ક્રિયા તથા તેના સાધનો વિના અને દ્રષ્ટા દ્રશ્ય તથા દર્શનરૂપી ત્રિપુટી વિના વગર ભીંતે અને વગર સામગ્રીએ ખડું થઈ ગયેલું છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ જોતા તો એ જગતરૂપી ચિત્ર ખડું થયેલું જ નથી. તે તો નિર્વિકાર, સત્ય, નિત્ય સિદ્ધ અને શાંત એવું પરબ્રહ્મ જ પોતાના શાંત સ્વરૂપમાં રહેલ છે. જીવોનું સ્વરૂપ વિચારવા જતાં તેઓ માત્ર એક ચેતન તત્વના ચમત્કાર રૂપ જ છે. તેમની કલ્પનારૂપી નૃત્ય મંડપની અંદર અનેક પ્રકારના રસો, ભાવો અને વિકારો સાથે જગતરૂપી ચિત્રની પૂતળીઓ ચિદાકાશમાં નૃત્ય કર્યા કરે છે. એ પૂતળીઓ શૃંગાર આદિ નાના પ્રકારના રસ વડે લોકોને રંજન કરે છે. તેઓ સર્વ ઋતુઓરૂપી મુકુટને ધારણ કરવાથી સુંદર છે. તેની દિશાઓરૂપી ભુજલતાઓ છે, પાતાળરૂપી ચરણ છે, બ્રહ્મલોકરૂપી મસ્તક છે અને તે ચંદ્ર સૂર્યરૂપી ચપળ નેત્રને ચારે દિશાએ ચમકાવે છે. તારાઓના સમૂહરૂપી રૂવાટાવાળી 7 લોકરૂપી અંગલતાને ધારણ કરી રહેલી, ચારે તરફ સ્વચ્છતાવાળી, આકાશરૂપી વસ્ત્ર વડે સુશોભિત એ પૂતળીઓએ દ્વીપો અને સમુદ્રરૂપી કંકણ ધારણ કર્યા છે અને લોકાલોક પર્વતરૂપી મેખલાને ધારણ કરી ભૌતિક શરીર આદિને ધારણ કરી રાખવાથી તથા પોષણ આપવાથી ચંચળતાવાળા જીવોરૂપી પ્રાણવાયુઓને વહન કરનારી એ પૂતળીઓ વન ઉપવન આદિની રચનાઓરૂપી હારોથી તથા બાજુબંધોથી શણગારાયેલી છે. તે પુરાણ અને વેદરૂપી વચન બોલે છે. તે ક્રિયાઓના કાળરૂપે દેખાવ આપનારા સુખ દુઃખોરૂપી વિલાસવાળી છે અને નવા હાવભાવ બતાવ્યા કરે છે. તેમની ગણના કરવા પણ કોણ શક્તિમાન થાય? તેઓ માત્ર એક પરમાણુ જેટલા ચિદાકાશની અંદર પણ પોતે ચિદાકાશરૂપ હોવાથી ખડી થઈ જાય છે. આ ત્રૈલોક્યરૂપી પૂતળીઓનું આપણી પાસે જે કાંઈ નૃત્ય દેખાય છે તે બ્રહ્મરૂપ જળના એક પ્રવાહરૂપ છે અને બ્રહ્મરૂપી પવનની ગતિરૂપ છે. સુષુપ્તિ અવસ્થામાં પણ જાગ્રત રૂપે રહેનાર સાક્ષી ચૈતન્ય જેમ સ્વપ્નનું કારણ છે, તેમ સર્વના કારણરૂપ અધિષ્ઠાન ચૈતન્ય અવિદ્યાના યોગે ત્રૈલોક્યરૂપી ચિત્રની પુત્રીના નૃત્યમાં કારણરૂપ છે.
જાગ્રત અવસ્થામાં પણ તમે ચિંતાને છોડી દઈ જાણે કે સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થયા હો તેવી રીતે સંકલ્પ રહિત થઈને રહો અને પોતાના શુદ્ધ સ્વરૂપની ભાવના કરતા રહો. તમે આ જગતરૂપી સ્વપ્નનો આશ્રય કરો નહીં. જાગ્રત અવસ્થામાં તમે જ્ઞાનને લીધે રાગ અને વાસનાથી રહિત થઈને સુષુપ્તિ અવસ્થાની પેઠે સંકલ્પ રહિત થઈ રહેજો. એ જ સ્વરૂપ સ્થિતિ છે અને તેમાં દ્રઢ થઈ રહેવું તે મુક્તિ છે એમ તત્વવેત્તાઓનું સમજવું છે. એ સ્થિતિમાં કર્તા કર્મ અને સાધનો વિનાનું દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન એ રૂપી ત્રિપુટીથી રહિત તથા રૂપાદિ બાહ્ય વિષયો અને સંકલ્પાદિ માનસિક વિષયો વિનાનું બ્રહ્મ જ વિવર્ત ભાવથી જગત રૂપે થઈ રહ્યું છે એમ ભાસે છે. સ્વરૂપ સ્થિતિમાં રહેલા પુરુષને પોતાના નિર્વિકાર પ્રત્યક્ષ ચૈતન્યમાં બ્રહ્મ સત્તા જ અભેદ રૂપે પ્રકાશી રહેલી જોવામાં આવે છે. તેને પોતાના પૂર્ણતાવાળા સાક્ષી ચૈતન્યમાં બ્રહ્મ સત્તા જ પૂર્ણપણે રહેલી છે તેમ દેખાય છે. તેમજ દ્વિત્વ એકત્વ વગેરે ભેદથી રહિત પોતાના આત્મ સ્વરૂપ સાથે દ્વિત્વ એકત્વાદી ભેદ વિનાનું બ્રહ્મ જ અખંડ એક રસ રૂપે થઈ રહેલ છે એમ તેની પ્રતીતિ થાય છે. સૃષ્ટિના અધિષ્ઠાનની અંદર અભેદ રૂપે રહેલું એ સત્ય તત્વ સત્ય આત્માની અંદર શાંતપણે પોતાની મેળે સ્થિર થઈ રહેલું છે. એ તત્વ આકાશના અંદરના ભાગના જેવું નિર્વિકાર વિશાળ અને અસંગ છે. તેમાં શિલાના જઠરના જેવું ઘટ્ટ છે. વળી સુંદર રત્નના અંદરના ભાગ જેવું પ્રકાશમય છે. ઘટ્ટ છતાં આકાશના જેવું નિર્મળ છે અને જગતરૂપી પ્રતિબિંબને પ્રાપ્ત થઈને કેમ જાણે ક્ષોભને પ્રાપ્ત થયેલ હોય તેવું દેખાય છે. છતાં પણ વસ્તુતઃ ક્ષોભથી રહિત છે. તે જગતરૂપે અસત્ય છે છતાં અધિષ્ઠાન રૂપે સત્ય છે. જેની નવી રચના હવે પછી થવાની હોય એવું કોઈ શહેર જેમ કલ્પના રૂપે તેના રચનાની અંદર રહ્યું હોય છે તેમ આ સર્વ પ્રકાશમય અનંત બ્રહ્મની અંદર રહેલ છે. મનને જુદું ન રાખતા જ્યારે તેની વૃત્તિ દ્વારા પરબ્રહ્મ સાથે એકરૂપ કરી દેવામાં આવે છે ત્યારે આ વાત અનુભવમાં આવે છે. જેમ સંકલ્પ રૂપે કલ્પના કરાયેલું નગર સંકલ્પથી જુદું નથી તેમાં જગતનો આભાસ પણ પરમાર્થ રૂપ પરબ્રહ્મથી જુદો નથી. જેમ ચોખંડી સોનાની પાટ ભવિષ્યરૂપે અનેક આકારોને દાગીનાઓને ધારણ કરી રહી હોય છે તેમ પરબ્રહ્મ પોતાની અંદર અનેક પ્રકારના વિસ્તારોને ધારણ કરી રહેલ દેખાય છે. આમ છતાં તે પોતાના નિત્ય અને શાંત સ્વરૂપમાં જ સદાકાળ રહ્યું છે. એ પ્રકાશમય પરમ તત્વ નિરંતર ઉત્પત્તિ થવી નાશ થવો વગેરે વિકારોવાળું ભાસતા છતાં નિરંતર નિર્વિકાર અને એકરૂપ જ રહ્યું છે. તે નાશ ઉત્પત્તિ આદિ વિકારથી રહિત છે, પાસ વિનાનું છે અને એક છતાં કેમ જાણે અનેક રૂપે થઈ રહેલ હોય તેવું ભાસે છે. હે રામચંદ્રજી, આકાશમાં કલ્પાયેલા અને સત્તા વગરના એવા તમારા ગંધર્વનગર મલિનપણું વગેરે તત્વશૂન્ય સ્વરૂપ વડે શોભે છે. તે જ પ્રમાણે પોતાનું સ્વરૂપ ઓળખાયા પછી શાંતિ વડે ઘનભાવને ગાંઠાપણાને પ્રાપ્ત થયેલું બ્રહ્મ જ પોતાના અદ્વૈતપણાને લીધે ઉત્પન્ન પણ ન થયેલા અને નાશને પણ ન પામેલા એવા પોતામાં કલ્પાયેલા સૃષ્ટિરૂપી રાજ્ય વૈભવ વડે શોભી રહેલ ભાસે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ઉપદેશ કરણ નામનો સર્ગ 41મો સમાપ્ત. સર્ગ 42મો. આ 42મા સર્ગમાં જગત અને ઈશ્વરની એકતા ફરીને બતાવવામાં આવશે અને પોતાનો અંતરાત્મા કે જે પરમેશ્વર છે તેની વિવેક વડે પૂજા કરવા વિશે કહેવાશે. જગત અને ઈશ્વરની એકતા. વશિષ્ઠ બોલ્યા, નિર્વિકાર ચિદાત્માની અંદર જે કાંઈ ચિત્તના જેવું દેખાય છે તે ચિદાત્માથી જુદું નથી. કેમ કે વિભાગને બતાવનારા નામરૂપની રચના પહેલાં જ ચૈતન્યમાં ચિદાત્મામાં ઉપાધિ રૂપે દાખલ થયેલ ચિત્તમાં નામરૂપ વડે થનારો વિભાગનો સંપર્ક જ સંભવતો નથી. વળી ચિત્ત પણ ચિદાત્માની પેઠે નિર્મળ છે. તેને લીધે પણ એ બંનેનો ભેદ અસંભવિત છે. હવે જ્યાં ચિત્ત પણ ચિદાત્માથી જુદું નથી સંભવતું
ત્યાં પછી ચિત્તે કલ્પી કાઢેલ સૃષ્ટિ આદિનો તો ક્યાંથી જ સંભવ હોય? રૂપાદિ બાહ્ય વિષયો અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષયો ચિદાત્મારૂપી જળના એક પ્રવાહના તરંગો છે. જ્યાં સુધી ચિત્ત હોય ત્યાં સુધી ચિદાકાશની અંદર તેમની પ્રતીતિ ઝાંઝવાના જળની ભ્રાંતિની પેટે થયા કરે છે, અને જ્યાં ચિત્તરૂપ સૂર્યનો અસ્ત થાય છે ત્યાં તે ભ્રાંતિ પણ અસ્ત થઈ જતી રહે છે. જેમ પવનમાં સ્વાભાવિક રીતે ગતિ દેખાય છે અને જેમ સ્વાભાવિકપણે જ પ્રકાશનો ફેલાવો થાય છે, તેમ સ્વાભાવિક રીતે જ પરમાત્માની અંદર ભ્રાંતિને લીધે આ જગતની પ્રતીતિ થાય છે. જેમ જળની અંદર દ્રવપણું રહેલું છે, જેમ આકાશમાં શૂન્યતા રહી છે, જેમ પવનની અંદર ચંચળતા રહેલી છે, તેમ પરમાત્માની અંદર આ જગત પણ વિવર્ત રૂપે કાંઈ અનિર્વચનીયપણે રહ્યું છે. મણિમાં જેમ નિર્મળતા ઝળક્યા કરે છે, તેમ મહાચૈતન્યરૂપી મહાવિશાળ આકાશની અંદર આ જગત ઝળક્યા કરે છે, ભાષા કરે છે. તે ચિદાકાશ પોતે જ વિવર્ત ભાવથી તેવે રૂપે થઈ રહ્યું છે એમ જાણવું. જેમ જળમાં દ્રવપણું રહ્યું છે, આકાશમાં શૂન્યતા રહી છે અને વાયુમાં ગતિ રહી છે, તેમ અનંત ચિદાકાશની અંદર આ જગત અભેદ સત્તાથી વિવર્ત રૂપે રહ્યું છે. વાયુ જેમ પોતાનામાં રહેલી ગતિને પોતાથી અભેદ સત્તાવાળી સમજે છે, તેમ ચિદાત્મા પણ જ્ઞાન સંપન્ન દશામાં જગતને પોતાથી અભેદ સત્તાવાળું સમજે છે. તેમાં દ્વિત્વ એકત્વ આદિ ભેદનો જરા પણ સંભવ જ નથી. અવિવેક વડે જોતા આ જગત આડંબરવાળું લાગે છે. વિવેક વડે વિચારતા તે ક્ષણભંગુર જણાય છે, અને જ્ઞાન થયા પછી તો તે આડંબર અને ક્ષણભંગુરતા એ બંને વિનાનો નિરંતર એક ચૈતન્ય રૂપે જ અનુભવમાં આવે છે. શુદ્ધ આદિ મધ્ય અને અંતથી રહિત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પરમ તત્વ વિના બીજું કશું અહીં છે જ નહીં એમ છેવટ નિર્ણય થઈ શકે છે. એ તત્વને કેટલાક વેદાંતીઓ પરમ આનંદમય શાંત બ્રહ્મ સ્વરૂપ કહે છે, કેટલાક શાશ્વત પરબ્રહ્મરૂપ કહે છે, કેટલાક શૂન્યવાદીઓ શૂન્યરૂપ કહે છે, અને કેટલાક વિજ્ઞાનવાદીઓ વિજ્ઞાનરૂપ બુદ્ધિરૂપ કહે છે. એ અનંત ચૈતન્ય પરમ તત્વ દ્રશ્યના આકારની ભાવનાને લીધે કેમ જાણે તેવા રૂપે થઈ રહ્યું હોય, અને પોતાના વાસ્તવ સ્વરૂપમાં રહ્યા છતાં કેમ જાણે અવિદ્યા વડે ઢંકાયેલું હોય, તેમ બાહ્ય વિષય રૂપે ભાસવા માંડે છે. જેમ શૂન્યરૂપ આકાશની સત્તા વિના વાયુનું બીજું કશું કારણ નથી, તેમ વાયુની સત્તા વિના બીજું તેની ગતિનું કારણ નથી. જેમ શૂન્યરૂપ આકાશની સત્તા વિના વાયુનું બીજું કારણ નથી, અને વાયુની સત્તા વિના બીજું તેની ગતિનું કારણ નથી, તેમ ચેતનની જ્ઞાતાની દ્રષ્ટાની સત્તા વિના જ્ઞેયની દ્રશ્યની સત્તા નથી, અને દ્રશ્યની સત્તા વિના ચિત્તની સત્તા નથી. એવી રીતે નિરંતર બ્રહ્મ સત્તાને લીધે સત્તાવાળી આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં અધિષ્ઠાન ચૈતન્ય રૂપે સત્યપણાનો અને પોતાના સ્વરૂપ વડે અસત્યપણાનો એમ બંને રીતે નિર્દેશ કરવામાં આવે છે. બંને રીતે એટલે સૃષ્ટિના આરંભ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત. સૃષ્ટિના આરંભમાં તે સત્ય હતું. અસદવા ઇદમગ્ન આસિત. સૃષ્ટિના આરંભમાં તે અસત્ય હતું. એવી રીતે નિરંતર બ્રહ્મસત્તાને લીધે સત્તાવાળી આ સૃષ્ટિરૂપી ભ્રાંતિમાં અધિષ્ઠાન ચૈતન્ય રૂપે સત્યપણાનો અને પોતાના સ્વરૂપ વડે અસત્યપણાનો એમ બંને રીતે નિર્દેશ કરવામાં આવે છે. બાકી મહાચૈતન્ય સત્તા વિના બીજા કશા હેતુની તેમાં અપેક્ષા રહેતી નથી. જો કદાચિત જળ ચેતનના દ્વિત્વ કે એકત્વની આપોઆપ સત્તા હોય તો આ સૃષ્ટિરૂપી શાંતિમાં દેખાતો અર્થ હજી કાંઈક સંભવી શકત. પણ મહાચિદાકાશની અંદર દ્વિત્વ એકત્વની કલ્પના કરનારો કોણ છે? આ જગત જે જોવામાં આવે છે તે એક અપાર પરમ ચિદાકાશ જ વિવર્ત ભાવથી તરફ પ્રસરી રહે છે. જેમ પવનનું અને તેની અંદર રહેલી ચલન શક્તિનું દ્વિત્વ જુદાપણું કહેવા માત્ર છે, બાકી વસ્તુતઃ નથી, તેમ જગત અને જગદીશ્વર એ બંનેનું દ્વિત્વ કહેવા માત્ર છે, બાકી વસ્તુતઃ તે જુદાપણું મિથ્યા હોવાથી છે જ નહીં.
ત્રણેય કાળમાં નિરંતર સત્ય પરમ તત્વ તો ચૈતન્ય છે અને તેમાં દ્વિત્વ બેપણું ભેદ અસંભવિત છે. તે જ તત્વ અવિદ્યાને લીધે જગતના આકારે ભાષા કરે છે. બાકી જગત સત્ય નથી અને જગતનો ભાવ તેમાં માત્ર કલ્પિત જ છે. જેમ કારણરૂપ સુવર્ણમાં જે કાર્યરૂપ કળાનો ભાવ દેશકાળ આદિના યોગે સત્યરૂપે જુદો અનુભવમાં આવે છે, તેમ કારણરૂપ પરમાત્મામાં કાર્યરૂપ જગત અમુક દેશકાળના યોગે સત્યરૂપે જુદું રહ્યું છે એવી શંકા પણ અહીં લાવવી સંભવતી નથી. કેમ કે તે અદ્વિતીય તત્વની અંદર કાર્યકાળનો ભેદ કે અભેદ એ બંને અસંભવિત છે. તો પછી સોનું અને કડાની પેઠે તેમાં કાર્યકારણ ભાવ ક્યાંથી ઘટી શકે? કદાચિત કાર્યકારણ ભાવ માનવામાં આવે તો પણ તે કલ્પના માત્ર જ છે. આકાશમાં જેમ શૂન્યતા અભેદ સત્તા વડે રહી છે, જળમાં જેમ દ્રવપણું અભેદ સત્તાથી રહ્યું છે અને આકાશમાં આકાશની રેખા જેમ અભેદ સત્તાથી રહેલ છે, તેમ જગત આદિ ભાવ અધિષ્ઠાન ચૈતન્યમાં અભેદ સત્તાથી રહ્યા છે. બ્રહ્મનું રૂપ તે જ અધિષ્ઠાન દ્રષ્ટિથી જોતા જગતનું રૂપ છે. તો પછી તેમાં કાર્યકારણ ભાવ ક્યાંથી હોય? જેમ આકાશની અંદર જુદી કલ્પાયેલી રેખા આકાશરૂપ છે, તેમ બ્રહ્મની અંદર જુદું કલ્પાયેલું આ જગત પણ બ્રહ્મરૂપ જ છે. જગત બ્રહ્મરૂપે સત્તાવાળું છે અને પોતાના રૂપે સાવ શૂન્ય છે. શિલા વડે બનાવેલા પૂતળાની શેલામાં જેમ પાષાણપણું રહ્યું છે, તેમ સદા એકરૂપે રહેનાર નિર્મળ ચૈતન્ય તત્વ જ સર્વરૂપે થઈ રહેલ છે. તેમાં કાર્યકારણ ભાવની વિચિત્રતા કેમ અને ક્યાં સંભવે? ચિદાકાશની અંદર બીજી કશી વસ્તુનો સંભવ જ ન હોવાથી ચિદાકાશ વિનાનું બીજું શી રીતે સંભવે? મહાવિશાળ ચિદાકાશની અંદર આ સૃષ્ટિ વિવર્ત રૂપે ભાસી રહી છે. બાકી વસ્તુતઃ તે પ્રકાશમય ચૈતન્ય જ છે. જેમ પાષાણમાં કોતરેલી પૂતળી પાષાણમય હોવાથી પાષાણ રૂપ જ છે, તેમ આ સૃષ્ટિ પણ પરમાત્મામાં કલ્પાયેલી હોવાથી પરમાત્મા રૂપ જ છે. હે સુશીલ રામચંદ્રજી, એવી રીતે સૃષ્ટિનું વાસ્તવ તત્વ જાણવામાં આવે છે તો જગત અધિષ્ઠાન ચૈતન્યમાં લય પામી ગયેલું દેખાય છે. બહારની કાયિક વાચિક અને અંદરની માનસિક સર્વ ચેષ્ટાઓનો ત્યાગ કરવાથી સિદ્ધ થનારી સંકલ્પ રહિત દશા વડે અનુભવમાં આવતું પરબ્રહ્મ આરોપિત સંસારને બાધિત કરી દઈ છેવટ અવશેષ રહે છે. મીંચેલી આંખોવાળા પુરુષની પાસે રૂપ આદિ બાહ્ય વિષયો ન હોય અને મિથ્યા હોય છતાં તે તેના ચિત્તમાં ભ્રમથી પાસે છે અને તેની પ્રતીતિ પણ થાય છે. તે જ પ્રમાણે ખુલ્લી આંખોવાળા પુરુષને પણ સ્વપ્નમાં અને જાગ્રતમાં પાસે ન રહ્યા છતાં અને મિથ્યા છતાં જે કાંઈ રૂપાદી બાહ્ય વિષય દેખાય છે તે કેવળ મનનો ભ્રમ છે અને ભાવનાને લીધે અનુભવમાં આવે છે. માટે ભાવનાને શાંત કરી દઈને સ્વરૂપ સ્થિતિમાં શિલાની જેમ અચળ રહેવું, પણ અંદરની શિલાની જેવા જળ ન રહેતા પોતાના સ્વરૂપનું અવલંબન રાખો. બોધ થવા માટે બુદ્ધિ વડે તમારા અંતરાત્મારૂપ પરમેશ્વરની ચારે બાજુ પ્રસરી રહેલા વિવેકરૂપી ઉપચાર વડે અને આવી મળેલી વસ્તુરૂપી પૂજન સામગ્રી દ્વારા પૂજા કરતા રહો. જો વિવેકથી પોતાના અંતરાત્માની પૂજા કરવામાં આવે છે તો તે અંતરાત્મા નિરતિશય આનંદરૂપી ઉત્તમ વરદાન આપે છે. એ અંતરાત્માની પૂજા આગળ શિવ વિષ્ણુ આદિની પૂજા પણ એક જીર્ણ ઘાસના તલના જેવી તુચ્છ છે. હે સુશીલ રામચંદ્રજી, એ પોતાના અંતરાત્મારૂપી પરમેશ્વરની વિચાર, શાંતિ અને સત્સંગરૂપી પુષ્પના ઉપહાર વડે જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ મોક્ષરૂપી ફળ આપે છે. સત્ય તત્વને દેખાડી આપનાર વિવેક વડે જ જો પોતાના અંતરાત્માની પૂજા કરવામાં આવે તો તે અતિ ઉત્તમ ફળ આપે છે. જ્યાં પોતાનો અંતરાત્મા જ ઈશ્વરરૂપ છે ત્યાં કયો મૂળ પુરુષ બીજાનો આશ્રય કરે? જેણે સત્સંગ, શાંતિ, સંતોષ અને વિવેકરૂપી પુષ્પ વડે પોતાના આત્માની પૂજા કરી હોય તેને શસ્ત્ર, સર્પ, વિષ અને અગ્નિ એ પણ સરસડાના ફૂલના જેવા ફિક્કા લાગે છે. ક્ષુદ્ર ચિત્તવાળા દુષ્ટ પુરુષો દેશ, કાળ, પાત્ર વગેરેનો વિવેક રાખ્યા વિના
દેવ પૂજન, તપ, તીર્થ અને અતિદાન કરે છે તો પણ તે નિરર્થક છે અને ભસ્મમાં હોમ કર્યા બરાબર છે. પરંતુ જો એ સર્વ પૂજનાદિક વિવેક વડે કરવામાં આવે તો તે સફળ થાય છે. આમ જ્યારે વિવેકનું જ પ્રાધાન્ય છે ત્યારે પછી અંદર વિવેકને સ્પષ્ટપણે શા માટે સાધી લેવામાં આવતો નથી? પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય એ પછી વાસનાનો ક્ષય કરનારા ઉત્તમ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે જે યત્ન કરવામાં આવે છે તે વિવેક શબ્દ વડે કહેવાય છે. તે વિવેક ચિત્તશુદ્ધિ થતાં ઉદય પામે છે. જેવી રીતે ફરીવાર વિષય સંબંધી ભ્રાંતિ વડે એ વિવેક શોષાઈ ન જાય તેવી રીતે તેની અંદર શાંતિરૂપી અમૃત વડે પોષણ આપી વધાર્યા કરવો. તત્વનું યથાર્થ જ્ઞાન થતાં દેહ સત્તાનો અનાદર કરી દેવો અને લજ્જા, ભય, ખેદ, ઈર્ષ્યા, સુખ તથા દુઃખ એ સર્વને એકસાથે જીતી લેવા. શરીરના કારણરૂપ જગત આદિ અને શરીરાદિક પ્રથમ ઉત્પન્ન થયેલ નથી તો તે હમણાં ક્યાંથી હોય? કદાચિત જગત આદિને બ્રહ્મરૂપ કારણના કાર્યરૂપે માનીએ તો પણ કાર્યકારણરૂપ હોવાથી તે બ્રહ્મરૂપ જ છે. નિર્વિકાર પરબ્રહ્મ જ વિવર્ત રૂપે જગત આદિના આકારે ભાસે છે. બાકી ઘટાદિક કશો પદાર્થ સત્ય નથી. જે કાંઈ આ જગત આદિનો પ્રતિભાસ થાય છે તે ચિદાભાસને લીધે છે. તેથી જણાય છે કે જગતની સિદ્ધિ ચિદાભાસને અધીન છે અને તે ચિદાભાસનું સ્વરૂપ જોઈએ તો તે ચૈતન્યરૂપ છે. આત્મતત્વનું ખરું સ્વરૂપ ઓળખવામાં ન આવે તો દર્પણની અંદર જેમ મુખ દેખાય છે તેમ અંતઃકરણરૂપ ઉપાધિમાં ચિદાત્મા જ પ્રતિબિંબિત થઈ જઈ ચિદાભાસ રૂપે દેખાય છે. પરંતુ જ્ઞાન વડે પોતાનું સ્વરૂપ ઓળખવામાં આવે છે તો ભેદ કરનાર ઉપાધિ ખસી જતા ચિદાભાસપણું શમી જાય છે અને ચૈતન્યપણું અનુભવમાં આવે છે. ઉપાધિરૂપ એટલે જ્ઞેય જાણવાનો પદાર્થ અંતઃકરણ આદિનો અભાવ સિદ્ધ થતાં એ ચિદાભાસ અનિર્વચનીય થઈ જાય છે અને છેવટે શાશ્વત ચૈતન્ય જ અવશેષ રહે છે. આ સર્વ શાંત પરબ્રહ્મ સર્વત્ર વ્યાપી રહ્યું છે. ખરી રીતે તેમાં શરીર આદિ ભાવ પણ નથી અને જગત આદિ ભાવ પણ નથી. એ બ્રહ્મ તત્વ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રિપુટીથી રહિત છે અને પાષાણની પેઠે સંકલ્પની કલ્પનાથી પણ તે રહિત છે. હે સુગ્ન શ્રોતાજનો, તમે અંતઃકરણને શાંત રાખી સ્વસ્થ રહો. શિલાપાષાણ વડે બનાવેલ પુત્રીના યંત્રની પેઠે તમે આવી પડેલા કર્મ કરતા રહો તથા બીજાઓ પાસે પણ કરાવતા રહો અને તમે જીવન મુક્ત થઈ રહો. વળી તમે જ્ઞાતા અને જ્ઞેય એ બંનેથી રહિત થઈને કેવળ સદરૂપ જ થઈ રહો. તમે કાર્ય અને કારણ એ બંનેના સારરૂપે ચૈતન્ય તત્વને જ પોતાના આત્મારૂપ સમજી લઈને આકાશના જેવા નિર્લેપ, અસંગ અને નિર્વિકાર થઈ જાઓ. એટલે તમારે ફરીવાર પાછું આ સંસારમાં જન્મ મરણ માટે ભટકવું પડે નહીં. આત્માના સ્વરૂપને ઓળખનારા જે વિવેકીઓ છે તેઓ પોતાના સ્વરૂપમાં રહે છે. જે ઉત્તમ રસ્તે ચાલ્યા જતા હોય તે જ રીતે ચાલ્યા જાય છે અને આપોઆપ આવી પડેલા કાર્ય કરતા રહે છે. છતાં તેઓ અંદરથી પરબ્રહ્મ રૂપ થઈ રહ્યા હોય છે. અથવા તો તેવા પુરુષો સર્વનો ત્યાગ કરીને શાંત અંતઃકરણવાળા અને ઉજ્જવળ મનવાળા હોય છે. ચિત્રમાં આલેખેલા પુરુષની પેઠે તેઓ ભલે એકાંતમાં સમાધિમાં જ બેઠા રહે, કેમ કે જેઓ સમાધિકાળમાં અને વ્યવહારકાળમાં નિરંતર એક ભાવે જ્ઞાનમાં જ તરબોળ રહે છે તેમના સંકલ્પો શાંતિ પામ્યા હોય છે. આથી તેમને આ જગત સંકલ્પ વડે કલ્પાયેલા મનોમય નગર જેવું તેમાં સ્વપ્નની પેઠે અતિ તુચ્છ જણાયાથી સદાકાળ અસ્તને પ્રાપ્ત થયા જેવું નહીં જેવું ભાસે છે. જેમ જન્મથી જ આંધળો પુરુષ નેત્રવાળા દેખતા પુરુષને થતા રૂપનો અનુભવ જાણી શકતો નથી, તેમ અવિવેકી માણસ વિવેકીઓને થનારા આત્માના અનુભવને જાણી શકતો નથી. આમ છતાં તે અજ્ઞાની મનુષ્ય થોડા એક વાક્યો કાને પડી જતાં હું ખરો તત્વજ્ઞ છું એવી ભ્રાંતિમાં પડે છે અને પોતાના મુક્તપણાનું વર્ણન કરે છે. તે પોતે તો અંદર અજ્ઞાન કાયમ હોવાથી સંતાપ પામે છે અને તેને તત્વજ્ઞની પેઠે શાંતિના સુખનો અનુભવ થતો નથી. લોકો
અવિદ્યારૂપે પ્રસરી રહેલી કોઈ કલ્પિત બાબતનો ઉપદેશ સાંભળી લઈ તેનો આધાર લઈ લે છે. આમ પોતે અજ્ઞાન દશામાં હોવાથી તેઓ એ આધાર વડે પોતાને કૃતાર્થ થયેલા માની બેસે છે. ખરી રીતે તો તેઓ કૃતાર્થ થયેલા હોતા નથી, છતાં પોતાની મૂર્ખતાને લીધે ભાન ભૂલી જઈ તેઓ પોતાનું કૃતાર્થપણું માને છે. પણ પછી બીજી જ ક્ષણે તેઓ કલેશ વડે પીડાય છે. એટલે હજી પોતાનું કૃતાર્થપણું થયું નથી એમ તેમના સમજવામાં આવે છે. કલ્પના વડે કલ્પાયેલો કલ્પિત દુઃખ ક્ષયનો ઉપાય પાછો એક પળવારમાં ભાવ, અભાવ અને વાસનાઓની ભ્રાંતિથી દુઃખ પેદા કરે છે. તેથી તે ઉપાયરૂપ જ નથી એમ વિવેકી મહાત્માઓનું સમજવું છે. આ જગત કેવળ ભ્રાંતિ માત્ર છે એમ સમજી લઈ બ્રહ્મલોક સુધીના સર્વ વિષયોમાં વૈરાગ્ય રાખવો અને કેવળ આત્મામાં જ વાસના વિનાની સ્થિતિ રાખવી, આને જ દુઃખક્ષયના ખરા ઉપાયરૂપ મોક્ષ કહી શકાય છે. હે રામચંદ્રજી, લૌકિક કે પૌરાણિક કથાઓના અર્થની પેઠે તમે મારા ઉપદેશને જો બહિર્મુખપણાથી સાંભળશો તો તેટલાથી તમે કાંઈ કૃતાર્થ થશો નહીં. વાસનાના પૂરને લીધે પ્રવાહરૂપ વહેતું આ જગતનું સ્વરૂપ જળ છે અને તે ઝાંઝવાના જળની જેમ માત્ર દેખાવ માત્ર છે. આ વાત તમે જાણો છો. તેથી તમે અંતરદ્રષ્ટિ કરીને આ સર્વ દ્રશ્ય પ્રપંચને દ્રશ્યપણાથી રહિત અને નિર્મળ એવા ચૈતન્ય રૂપે જોશો એટલે તમે મોક્ષ સુખની વિશ્રાંતિ પામશો. જન્મથી આંધળા મનુષ્યના રૂપનો જે અનુભવ થાય છે તે બીજાઓને ઉપદેશ વચનો દ્વારા જ થાય છે અને તે નહીં અનુભવ કર્યા સમાન જ હોય છે. તે જ પ્રમાણે જે અનુભવ બીજાઓના ઉપદેશ વચનો દ્વારા અનુભવવામાં આવે છે તે નહીં અનુભવ કર્યા સમાન જ હોય છે. માટે તમે એવા લૂલા જ્ઞાનને પગ તળે કચરી નાખીને પોતાના અંતરાત્મારૂપી પરમ તત્વનો અપરોક્ષપણે અનુભવ કરતા રહો અને જન્મ, જરા તથા મરણ ઇત્યાદિ વિકારોથી રહિત થઈને રહો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ ઉપદેશ નામનો સર્ગ 42મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 1269. પ્રસાદ આપી દો. તમે લેજો, તમે લોકો. બધી લાઈટો બંધ કરજો.
લીટ મોકલે ને લીટનું હે એ બગાવડું બોલાવો લીટ ફોટો મોકલે ને લીટનો કીધું એને તૈયાર કરો ને હે સપ્ટેમ્બર રાખીએ સપ્ટેમ્બર બરાબર એટલે બધાને છત્રી ને રેનકોટ લેવાનું કહી દેવાનું ભીડભાડ નહીં હોય ભીડભાડ નહીં હોય બરાબર બગાવડું હા શ્રાદ્ધમાં જગ્યા સારી હોય શ્રાદ્ધ આવે ને શ્રાદ્ધ આવે શ્રાદ્ધ સપ્ટેમ્બરમાં આવે શું આવે શ્રાદ્ધ અને એમાં જગ્યા વધારે હોય ફૂલ કોઈ પ્રસંગ આવે જ ના તહેવાર હોય જ ના એટલે ક્યારે ક્યારે મોકલશે આજે મોકલે આજે કીધું મોકલે મોકલો કે મોકલો 12મી 13મી સપ્ટેમ્બર રાખવાનું 12મી 13મી બરાબર છત્રી રેનકોટ રાખી શકાય બરાબર ભીડભાડ ન હોય અમે સપ્ટેમ્બરમાં ગયા હતા 2 બસો લઈ ગયો સપ્ટેમ્બરમાં ગયા હતા એમ ને બરાબર જો અમે કાયમ સપ્ટેમ્બરમાં કાયમ જઈએ બધું ટોટલી બધી તો સપ્ટેમ્બરમાં જ કરી ખાય જો શ્રાદ્ધમાં કરે શ્રાદ્ધમાં સપ્ટેમ્બર શ્રાદ્ધમાં કાયમ શ્રાદ્ધમાં ઘરે આવી જવું તો કોઈ ભીડ ના હોય જો સાંભળો અમે બધા એમ જ જઈએ શ્રાદ્ધ ગજબ કરો